હલો, હું કે દોસ્તા જો એના કબૂતર કેટલા તાજામાં છે તમને બતાવો. પહેલાં એના કબૂતર તમે જો કે તાજામાં છે. રાઈટ, કેટલા સરસ છે કે નહીં? કોઈ ખાઈ નહીં થતા. સાયકલિંગ માટે છે. અને આ જો આ સ્કાય ટ્રેન છે. સ્કાય ટ્રેન મારી પાસે તમને લખી બધા સ્કાય ટ્રેન્સ દેખાશે. સો જો હું છે ને હમણાં ક્લાસ 5ની તૈયારી કરું છું. તો ક્લાસ 5, ક્લાસ 7 ને ક્લાસ 4 ડ્રાઇવિંગની ટેસ્ટ હોય છે. નોલેજ ટેસ્ટ પહેલાં પાસ કરવાની હોય છે અને દેન તમારે રિયલમાં આપવાની હોય છે. તમને એક ડેટ મળે, પહેલાં બુક કરાવવાની ડેટ તમારે એક્ઝામની, નોલેજ ટેસ્ટની. એ પાસ તમે કરો એટલે તમને મળે બીજી એક ટેસ્ટ મળે તમને. બીજું તમને એક ટેસ્ટ મળે તમને ડ્રાઇવિંગની. એ આપવા જવાની છે. કેનેડામાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અપ્લાય કરી દીધું. જો તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય ને તમારો એક્સપિરિયન્સ 5-6 વર્ષ કરતાં વધારે ડ્રાઇવિંગ હોય, તમારું જે જૂનું જે લાઇસન્સ છે ને, તો તમારો સ્ટુડન્ટ છો એટલે તમારે એ લાઇસન્સના 2 વર્ષ માટે વેલિડ છે. પણ જો તમારે તૈયાર થવું હોય, તમે અહીંયાના પ્રોપર થવા માંગતા તમારે એ લાઇસન્સ છે ઇન્ડિયન, તમારે પેપર જમા કરાવવાનું અને તમારું પેલું લાઇસન્સ લેવાનું. તો આવી રીતના તમે કરી શકો છો. લાઈક તમારું અહીંયા BCનું લાઇસન્સ તમે લઈ શકો છો. અહીંયા તમને બીજું એક વસ્તુ તમને કહું કે તમારે જ્યારે એક BC આઈડી જે બ્રિટિશ કોલંબિયામાં, તો તમે એ BC આઈડી લેવાનું, તમારે ખાસું કામ થઈ જાય. એનાથી બીજું શું થાય કે તમારે બીજી બધી એની રહેવી પડે. બીજી બધી ઇન ધ સેન્સ કે બીજી બધી ઇન ધ સેન્સ કે તમને કહું ને તો બીજી બધી તમારે એની રહેવી પડે. તમારું પાસપોર્ટ ને સ્ટડી પરમિટ એને ફરવા નહીં પડે એ રીતનું. તો આજના માટે આટલું જ. હવે કદાચ તમને સ્કાય ટ્રેન હું દેખાડી દઉં, હું તમને સ્કાય ટ્રેન બતાવી દઉં. તો જો અહીંયા હિપી નેચર પણ બહુ છે. હિપી લોકો પણ બહુ જોવા મળે. તો હમણાં જે હું આજુબાજુ ફરાવું જોઉં છું, હિપી લોકો તો નથી. અને છે કે સ્કાય ટ્રેન જાય છે. સ્કાય ટ્રેન જાય છે. તો મૂકું દોસ્તા લોકો ગામમાં આજે ચેક કરવા આવેલો કેવું વાદળ છે આજે. હમણાં હું વાંચતો હતો, વાંચીને ઊભો થયો. હવે ફીલ થયું કે હવે મારે જવું જોઈએ. હવે એને જુઓ કે હવે હું પ્લાન કરું છું કે પાછું હવે જઈશ. બરાબર, જ્યાં સાયકલિસ્ટ રોડ છે, સાયકલ લોકો જ જાય. બરાબર, જો ત્યાં એક જણ ગાય છે. એમ ટાઈમ ઓછો મળે, બધું કામ નીકળી જાય. આજે કંઈક ડે છે, આજે મંડે કોઈ ડે છે અહીંયા, તો હોલિડે છે. બરાબર. અરે ઠંડી તો બહુ છે, પણ હું બહારને બી આવ્યો ને તો હું ભૂલી ગયો મારું જેકેટ. હવે જેકેટ હું પહેરીને પાછો આવા. હવે મારે પાછો વોક કરીને ઘરે જાઉં છું, બર્નબીવાળા ઘરે. અને પછી પાછો વાંચવા બેસી જવા. ત્યાં સુધી તમે એન્જોય કરો મારા બ્લોગ્સ, જોતા રહો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જે મન થાય તેમ કરો. ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.